only foolishness can give you intellectual smartness. તમને આ વાત બિલકુલ મગજમાં ઉતરે એવી નથી લાગતી, પણ બિલકુલ સાચી વાત છે. મૂર્ખ બન્યા સિવાય બુદ્ધિશાળી નથી બનાતું. મૂર્ખામીઓ સિવાય ડાપણ અને શાણપણ નથી આવતું. ભૂલો કર્યા સિવાય સાચા રસ્તાઓ ઉપર જઈ નથી શકાતું. અથડાવવું પડે છે, ઠોકરો વાગે છે, ઘાયલ થવાય છે, રસ્તો ચૂકી જવાય છે, ખોટા રસ્તા ઉપર જાય છે, લાગે છે જિંદગી ભટકી ગઈ. આ બધું થાય છે. આપણે જાણી જોઈને કરીએ છીએ એવું નથી. આપણી પાસે જાણી જોઈને ઘણી વખતે કરાવવામાં આવે છે. બસ અમુક લોકોને આની ફાવટ આવી ગઈ છે. ચલો કેવી રીતે એને છેતરીએ, કેવી રીતે એને બેવકૂફ બનાવીએ, કેવી રીતે એને ખોટા રસ્તે લઈ જઈએ, કેવી રીતે એનો ગેરલાભ લઈએ. આમાં જ એ લોકોની માસ્ટરી હોય છે, નિષ્ણાત હોય છે. અને આવું એ લોકો વારંવાર કરી ચૂક્યા હોય છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે એ લોકો પરફેક્ટ થઈ ગયા છે. એ ગમે ત્યારે તમને મૂર્ખ બનાવી દેશે. હા, પણ વોટ ઇઝ અ સ્માર્ટનેસ? કે દરેક મૂર્ખતામાંથી તમે શીખતા જશો, તમે શીખતા જશો. દરેક ઠોકર પરથી તમે ઓળખી જશો, અહીં પડી જવાય, અહીં વાગે. આ શીખતા જશો. એટલે હવે તમારી દ્રષ્ટિમાં રહેશે સતત ક્યાં ઠોકર વાગે. હવે તમે માણસને ઓળખતા થઈ જશો. શા માટે આ આવું કરી રહ્યું છે, આ કેમ કેમ કેમ? અને તમારી અંદર એક ઓટો પાયલોટ મોડ ગોઠવાઈ જશે. કોઈ હેલો કહેશે, એની સાથે જ તમે ચાર્જ થઈ જશો. બેબર અંદર કહી દેશો પોતાની જાતને. આ પેલી ડાપણની ઘંટડી વાગી જશે. બસ કારણ શું? કારણ કઈ નહીં. તમે લોકો વારંવાર ઢોલ વગાડીને મને બેવકૂફ બનાવ્યો, મૂર્ખ બનાવ્યો ને. એટલે તમને મૂર્ખ બનાવવાની પ્રેક્ટિસ પડી ગઈ. એવી રીતે મૂર્ખ બનીને ડાયા બનવાની પ્રેક્ટિસ મને પડી ગઈ. બસ હવે હું બેવકૂફીને પકડી પાડું છું. એટલું શાણપણ આવી ગયું છે.